15 તારીખે મકાન માલિકે કીધું છે કે રૂમ ખાલી કરી નાખજો એમ 3 દી થાય એક ધારા સખત રૂમ ગોતે છે પણ રૂમ મળતી નથી આ ધનવેલ છે ને આમ વાવન ચાલો હાલો ફેમિલી જય માતાજી તો સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગમાં બધા જય માતાજી કાર્તિક નિખિલ ને નિશા લેવા ગઈ હતી કે ત્યાંથી છે હું ધનવેલ લઈશું ધનવેલ વાવવાની છે ચાલે લેતી જાઉં બધા બહુ વાવે કે તો છે ને ધનવેલ લેતા આવી અને કપડાં હુકાઈને હેઠા પડવા મળ્યા છે તડકો એવો છે કે તો બધાય કપડાં સુકાઈ જશે મસ્તના અને ઓળા થઈ જશે તમે હાલો કપડાં લઈ લો અને ધનવેલ છે ને પછી વાવી દેવા છે આ ખુશી છે ને ધનવેલનું ડોકું તોડવા મળી કા ખાવા મળી ધનવેલ બોલો આ ધનવેલ આ કાંઈ ખાવાનું છે જોતો આ વાવવાનું હોય તો આ ધનવેલ છે ને આમાં વાવવાનું છે ખુશી વાવવાનું કીધી ને ફેમિલી તો ખુશી તો વહી ગઈ ભાગી ગઈ તો છે ને આમાં આપણે નાખી દેવાનું છે મેં તમને કીધું હતું ને બે બદલાવાનું છે પણ હજી વાર છે બોલા માસીની નીચે છે ને ખાલી કરવાના છે ને તાહુથી છે ને રોજ દીવાબત્તી કરે ને એવું બધું કરે કે તો મેં કીધું છે ને એ રૂમ ખાલી ન કરે ને તાહુથી આપણે નથી ઓલ કરવાની એમ તાહુથી તુલસીમાં બીજા થવાના આજ રાખવાના છે તો જો અહીંયા હાથીઓ કરે દીવો કરે તુલસીમાં સાંડલા કરે અને ઘણા એ ખરા એમ કહે છે કે તુલસીમાં સાંડલા ન કરે તુલસીમાં સાંડલા કરો કે નહીં તો એ તુલસી પૌણાવા પડે એમ તો મેં કીધું કાંઈ નહીં માસી આ જાવું ત્યાં છે તાહું રાખશું ને આપણે તાહું પછી બીજા તુલસીમાં વાવવાના છે ને આપણે આ ધનવેલ છે ને આમાં વાવવાનું ચાલો ઉતાર દેવાનું છે તને ઉતાર દો કાકાતી અને એને બાંધવી પડે એમ છે તારે બાંધવી અટાણ હાલે અને જો આઈઝમો કહેવાય વાસ બહુ મસ્ત આવે આઈઝમાં ફેમિલી છે ને હું અંદર કામ કરવા આવી અને નરેશ કારખાને આવી ગયા અને પાછા આવ્યા આ બાજુ શું લેવાય ગિફ્ટ લેવો છો ગિફ્ટ લેવા છો બતાવો ગિફ્ટ લેવા છો આવડા કાર્ડ એનએમપી કરે એરટેલમાં જા એરટેલમાં છે વીએ માંથી એરટેલમાં જા કા નેટ નહીં ચાલતો હતો શું કરું હા એમાં આપણે વિડિયો કામેરા બધે વિડિયો અપલોડ કરવાના હોય હા એટલે નરેશ છે ને વીએ માંથી એરટેલમાં જાય એમાંથી આવી ગિફ્ટ નરેશને કા ગિફ્ટ મળી છે આપણે કાંદા લસણ ને એવું બધું કરાય ગ્રેવી કરાય કા ગ્રેવી હું ખેવાનું આવે ને હા પણ એ કટિંગ થાય બધું મહેમાન આવી જશે નવી રૂમે ભાઈ ની આવ્યા છે કા ભાઈ સારું છે ને હા બધા આવી જશે રૂમે આટો મારવા અને મનીષાબેન છે ને ખબર કાઢવા આવ્યા છે મદાથી નહીં કેતા હતા ખબર કાઢવા આવી છે એમ તો આજ આવી જશે હા એ કેતા હતા કા તમે કેતા હતા કે આવવાનું જા દીદી કે દાંત કાઢે જો તાર રમવા જવાનું છે બાર રમવા જાવું છે હે જો આમ એકલી રમ્યા અને આમ કઈ બોલે નહીં જો હે દીદી જોયા રાખશું હે ભાઈ રૂમ કેવી છે સરસ છે સારી છે ને આપણે બધાને પૂછી લેવાનું જે આવે ને પૂછી લો રૂમ કેવી છે એમ એટલે આપણે ફરીને પૂછવાનું છે કેવી રૂમ છે એમ સારી છે ને તો એમ કહેશે મસ્ત મસ્ત રૂમ છે ડબ્બો હતો કા હા ડબ્બો હતો તો કાંઈ નહીં હાલો હવે જો બધા બેઠા છે ચા પાણી પી લીધા ને પછી ક્લિપ મારી અને ખુશીબેન તો અમારા જો આરામ જ કરે છે ભાઈ ની જાય છે કા ભાઈ આવજો હાલો હા આવજો હાલો દીદી બેન ટાટા મમ્મી મૂકીને હાલતા છે ને તો બેન રોવા મળ્યા કા અને આપણે ફોન આવી ગયો છે સંગીતાબેન નો કારણ કે હાર્દિક ગુજરિયા ચેનલ છે એટલે એને બધા જોતા જ હોય હાર્દિક ગુજરિયાના વિડીયો અને એટલે એના મમ્મીનો ફોન આવી ગયો સંગીતાબેન નો કે ભાઈ અમને 15 તારીખે મકાન માલિકે કીધું છે કે રૂમ ખાલી કરી નાખજો એમ તો અટાણે એને રૂમ મળી નથી અને તમારા આજુબાજુમાં ક્યાંક પતરાવાળી રૂમ હોય ને ફેમિલી કહેજો અને ખાસ કરીને મારા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો વસંત ઝીંઝવાડિયામાં એટલે એ લોકોને શું કહે કે રૂમ મળી જાય ને 15 તારીખે આવે ને ત્યાં એને રૂમ ગોતવાનું છે જોકે એ રૂમ ગોતે છે 3 દી થાય એક ધારા સખત રૂમ ગોતે છે પણ રૂમ મળતી નથી એને એમ કારણ કે ભાડે રહેતા હોય મકાન માલિક એમ કહે તમે રૂમ ખાલી કરી નાખજો એટલે આપણે રૂમ ખાલી કરવી પડે એને 1 મહિનાથી આમ તો ગોતે છે પણ હવે તો મકાન માલિકે વોર્નિંગ આપી દીધી કે ભાઈ તમે 15 દી થાય ને 15 તારીખ આવે તો રૂમ ખાલી કરી નાખજો એટલે બધાને રિક્વેસ્ટ કરું છું ભાઈ કે સંગીતાબેન હાટું ક્યાંક આજુબાજુમાં રૂમ હોય ને પતરાવાળી હોય કે ધાબાવાળી હોય ને ધાબુ વાપરવાનું હોય ને એ રીતના આપણે શું કહેવાય રૂમ રાખવાનું છે કારણ કે એ
છોકરાના વિડીયો ઉતારે છે ને હાર્દિકના, એટલે અંદરની રૂમ હોય ને એ ન હાલે એમ. તો ખાસ કરીને મારે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો કે અહીંયા રૂમ ખાલી છે, એટલે તરત જ સંગીતાબેનને હું હોય તો એના હારે આવે જોવા. પણ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો ક્યાં ક્યાં રૂમ ખાલી છે એમ. ધાબુ વાપરવાનું હોવું જોઈએ, પતરાવાળી હોય ને હાલે. અને બીજા નંબરમાં કે ભાડું હાલશે વધારે છે ને તો હાલશે, પણ અટાણામાં મુદ્દા શું કે રૂમ આપણે મળી જાય ને મહત્વનું છે. તો ફેમિલી છે ને સપોર્ટ કરી દેજો ને એક રૂમ ગોતી દેજો. ભાભી છે ને મજા નથી, તો મેં કીધું હાલો ત્યાં છે ને રાંધી નાખાય. બપોરે ટિફિન લેવા ન જવાનું હોય, ઘરના પાસે રહેતા હોય, શું કામ ના હોય. તો છે ને સરસ મજાના દાળ ભાત બનાવી નાખ્યા અને રોટલી બનાવું છું. અને શાકમાં કાંઈ હતું નહીં ને, તો મેં કીધું હાલો ને નર્સને કીધું ગાંઠિયા લેતા આવજો, ગાંઠિયાનું શાક બનાવવાનું છે. કા કાર્તિક? હા 7 વાગી ગયા હતા, નકર તો માર્કેટમાં રાત લેવા એવું છે. મહેમાન આવી ગયા કે નહીં મામીની, જમી લીધું અને જમીન ભાઈની વી ગયા. અને હવે મેં છે ને દૂધ ગરમ કરવા મૂકી દીધું. જા દૂધ ગરમ કરવામાં 11 વાગી ગયા. કાં બેન? હા તને બધા રમાડતા હતા? કોણ રમાડતું હતું? બધાય એવું છે. જા ખુશીને નાનપણ યાદ આવી ગયું. કાંઈ નહીં હાલો ફેમિલી, મેં તમને બધાને કીધું કે સંગીતાબેનને રૂમ રાખવાનો છે, તો કોમેન્ટ કરી દેજો ક્યાં ક્યાં રૂમ ખાલી પતરાવાળી ને પતરાવાળી રૂમ રાખવાનો છે. તો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળશે આ નવા મસ્ત બ્લોગ સાથે. જય માતાજી, બાય બાય.